પાદરા તાલુકાના સાંઢા ગામે નવીન શાળાનો લોકાર્પણ કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મહાનુભાવો સહિત તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાદરા તાલુકાના સાંઢા ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બનેલી નવીન શાળાનું લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। સૌ ભણે સૌ આગળ વધે તે હેતુથી સરકાર દ્વારા પાદરા તાલુકામાં अलग अलग जगहों पर नवीन प्राथमिक शालाओं बनाववामां आवी रही है। जेवी प्राथमिक शाला सांढा गामे 90 लाख रूपियाना खर्चे तैयार करवामां आवी छे, जेनुं लोकार्पण આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્ય ગિરિવંતસિંહ સાથે તાલુકા પંચાયતના તમામ સદસ્યો સાથે હોદ્દેદારો સાથે તાલુકા ભાજપના હોદ્દેદારો સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। અત્યારે વડોદરા જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય અર્જુનસિંહ પડિયાર સાથે ગિરિવંતસિંહ રાજ, બીજી તરફ વાત કરીએ તો પ્રદીપસિંહ સંગઠનના હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ સહિત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ વડોદરા જિલ્લાના અધ્યક્ષ મહેન્દ્રસિંહ મહિડા, મહામંત્રી બિપિન પટેલ, તાલુકા મંત્રી મહેશ પ્રજાપતિ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે ભવ્ય શાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય દ્વારા સમીક્ષા પણ શાળાની કરવામાં આવી હતી। ત્યારે ગ્રામજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગુજરાતનું ભવિષ્ય મજબૂત કરવા માટે ગુજરાત સરકાર એ શિક્ષણ ઉપર ખૂબ જ ધ્યાન આપી રહી છે, શિક્ષણને ખૂબ જ મહત્વ આપી રહી છે। તે અંતર્ગત પાદરા તાલુકાની સાંઢા શાળાને 80 લાખ રૂપિયાના ખર્ચે નવીન બનાવવાનું કાર્ય પૂર્ણ થયું છે। આજ રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અત્યાધુનિક સુવિધાઓ સાથે બાળકોને સારું શિક્ષણ મળે, સારું ભણી ગણીને બાળકો પોતાનું ભવિષ્ય બનાવે તે માટે આ શાળા બનાવવામાં આવી છે। અને સાથે બીજા 30 લાખ રૂપિયા સરકાર તરફથી ફાળવવામાં આવે છે કે બાળકોની સુવિધા માટે પેવર બ્લોક થાય અને તેમની સુરક્ષા માટે કમ્પાઉન્ડ વોલ થાય તે માટે પણ વધુ 30 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। અને આજ રોજ સાંઢા શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।